નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટર સાથે ફરીથી મળવાનું થયું છે જેનું નામ છે જૈવિક અણુઓ. મિત્રો, ભાગ 2 કેમિસ્ટ્રીમાં 14મું ચેપ્ટર છે જૈવિક અણુઓ. ઓકે મિત્રો, બાયોલોજીના સ્ટુડન્ટને આ ચેપ્ટરમાં થોડી ઘણી મજા આવશે અને મેથ્સના જે વિદ્યાર્થીઓ છે એને પણ મજા આવશે, પણ મિત્રો થોડીક તમારી મહેનત કેવી થઈ જશે, વધી જશે. કારણ કે બાયોલોજીના જે સ્ટુડન્ટ છે તેને ઓલરેડી 11મા ધોરણમાં આ ચેપ્ટર વિશે થોડી ઘણી બાયોલોજીમાં માહિતી મેળવેલી છે, બરાબર. જ્યારે મેથ્સના વિદ્યાર્થીઓ છે તો એના માટે થોડુંક મહેનત વધારે કરવાની જરૂરિયાત છે. આ ફરીથી બોલું છું, આઈ રિપીટ, મહેનત વધારે કરવાની જરૂરિયાત છે. બાકી અઘરું છે એવો શબ્દનો મેં ઉપયોગ કર્યો જ નથી. ધ્યાનથી સમજજો, અઘરું છે જ નહીં, એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે. પણ અમુક વર્ડ્સ હોય તે તમને યાદ રાખવામાં થોડીક તકલીફ પડે, જે પ્રેક્ટિસ કરવાથી અથવા મહેનત કરવાથી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ, બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. જૈવિક અણુઓ શું છે તે. મિત્રો, આમ જોવા જઈએ તો ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ 7 થી 8 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. એમસીક્યુ હોય કે થિયરી હોય છે, બરાબર છે. 2 માર્ક્સમાં પૂછાય, નસીબ સારા હોય 3 માર્કમાં પણ થિયરી પૂછાતી હોય છે. અને બાયોલોજી લેવલ હોય તો નીટ માટે એમસીક્યુ માટે ઘણું બધું આઈએમપી ચેપ્ટર પણ છે. અને વર્ષોમાં થોડુંક જોઈએ તો લાસ્ટ જેડબલઈ માટે વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષનો અભ્યાસ કરતા આપણે એવું કહી શકાય કે ઘણા બધા વખત આ ચેપ્ટરમાંથી પૂછાયેલું છે, બરાબર છે. એટલે ચેપ્ટર ઇમ્પોર્ટન્સ છે, બરાબર. મિત્રો, આ ચેપ્ટર છે થોડુંક નાનું એવું ચેપ્ટર છે, ટૂંકમાં પતી જાય એવું છે, પણ થોડીક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે હું એમ કહું છું કે એક્સ્ટ્રા થોડીક વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. બાકી ઈઝી તો છે જ, એકદમ સિમ્પલ કોન્સેપ્ટથી આ ચેપ્ટર સમજાઈ જાય છે. બીજું મિત્રો, આ જે ચેપ્ટર છે તે કેવું હોય છે, રોકડિયા ધંધો હોય છે, બરાબર છે. રોકડિયા ધંધામાં શું કરવું પડે કે મિત્રો, આપણે કોઈ વસ્તુ લઈએ તરત કેશમાં પૈસા આપવા પડે, બરાબર છે. તો તેના જેવું છે કે આ ચેપ્ટરમાં આપણે રોકડા માર્ક્સ મળી શકે એવું છે. વધારે તમે થોડી ધ્યાન આપી દો, મહેનત કરી દો આ ચેપ્ટરમાં, બરાબર છે, તો એકદમ સિમ્પલ રીતે થઈ જશે. બીજું, આ જે ચેપ્ટર છે તે બાયોકેમિસ્ટ્રીમાં આવે. શેમાં આવે? બાયોકેમિસ્ટ્રી. એટલે આ ચેપ્ટરમાં મિત્રો એક પણ દાખલા વાળું ચેપ્ટર હવે છે ને, એક પણ દાખલા નહીં આવે. ક્લિયર? ઘણા વિદ્યાર્થીઓ એમને પણ ખુશ થઈ ગયા, દાખલા નહીં આવે કઈ હાસ ખુશ થઈ ગયા. પણ મિત્રો, થોડુંક વાંચવાનું વધી જશે આ ચેપ્ટરમાં, કારણ કે દાખલા નથી, થિયરી જ છે બધી, તો થોડુંક વાંચવામાં પણ વધારે ધ્યાન દેવું પડશે, બરાબર છે. ચાલો મિત્રો, જૈવિક અણુઓ. હવે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવના કેવી છે મિત્રો? બાળકો, તમને બધાને ખબર છે, સજીવ એટલે કે જીવન પ્રણાલી એટલે કે આપણે બધા, બરાબર છે. આપણે સ્વયં શું કરીએ છીએ? વૃદ્ધિ પામીએ છીએ, બરાબર છે. તો વૃદ્ધિ પામવી હોય તો આપણે શું કરવું પડે? ખોરાક ખાવો પડે. ઓકે, ખોરાક ખાઈએ એટલે આપણા શરીરમાં અમુક વિટામિન છે, અમુક પ્રોટીન છે, અમુક કાર્બોહાઈડ્રેટ છે. આ બધું આપણને શેમાંથી મળે? ખોરાકમાંથી આપણને મળતા હોય છે, બરાબર. પણ મિત્રો, જીવંત પ્રણાલી જે છે, બરાબર છે, એના અંગેના અભ્યાસને જૈવ રસાયણ વિજ્ઞાન એટલે કે બાયોકેમિસ્ટ્રી કહેવામાં આવે છે. એટલે બાયોકેમિસ્ટ્રી શાખાનું એક ચેપ્ટર છે. ઓકે, શું કીધું છે કે જીવંત પ્રણાલીમાં રહેલા રાસાયણિક સંયોજનોને જૈવિક અણુઓ કહેવામાં આવે છે. ફરી એકવાર બોલું છું, જીવંત પ્રણાલીમાં રહેલા રાસાયણિક સંયોજનોને જૈવિક અણુ કહેવામાં આવે છે. એટલે કે આપણા શરીરમાં રહેલા રાસાયણિક જે અણુઓ છે, રાસાયણિક સંયોજનો છે, તેને જૈવિક અણુ કહેવામાં આવે છે. જેમ કે અમુક છે કાર્બોહાઈડ્રેટ હોય છે, પ્રોટીન છે, વિટામિન છે, ન્યુક્લિક એસિડ છે, ઉત્સેચક અને લિપિડ છે. આ બધા જ કેવા છે? એક પ્રકારના રાસાયણિક સંયોજનો છે, પણ કેવા? સજીવ પ્રણાલીમાં રહેલા રાસાયણિક સંયોજનો છે. ઓકે, તો જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ, ઉત્સેચક અને લિપિડ. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે કેટલું ભણવાનું છે? બધું ભણવાનું છે ના બાળકો? આ ચેપ્ટરમાં આપણે લિપિડ વિશે આપણે માહિતી મેળવવાની નથી. કાર્બોહાઈડ્રેટ્સ ભણવાનું છે, જે આ ચેપ્ટરનો ઘણો ખરો એવો ભાગ, મતલબમાં 50 થી 60% જેટલો ભાગ એકલો રોકે છે, બરાબર છે. અને માર્ચ 2020માં, બરાબર છે, આમાંથી સવાલ પણ પૂછાયેલો 2020માં, બરાબર છે. જે લાસ્ટ એક્ઝામ ગઈ ત્યારે કાર્બોહાઈડ્રેટમાંથી સવાલ હતો, એનસીઈઆરટી ના લેવલે વાત કરું, ગુજરાત બોર્ડની વાત કરું છું. પ્રોટીન વિશે માહિતી મેળવીશું. વિટામિન એકદમ નાનું છે. ન્યુક્લિક એસિડ થોડું કહી શકાય 10-20% ભાગ રોકે છે. અને ઉત્સેચકમાં તો 2-3 થિયરીઓ છે, બરાબર છે, જેમાંથી 1-2 થિયરી તમે અધિશોષણ ચેપ્ટરમાં ભણી પણ ગયા છો, બરાબર ને. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ભણી ગયા છો, તે ફરી પાછું અહીંયા રિપીટ થાય છે. ઓકે, ચાલો બીજું છે મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ. પેલું છે આ ચેપ્ટરનો ભાગ કયો છે? કાર્બોહાઈડ્રેટ છે. થોડો મોટો ભાગ છે પણ એકદમ સરળ છે. આમાંથી છે ને મોસ્ટ ઓફ સ્ટ્રક્ચર વધારે યાદ રાખવાના છે. સ્ટ્રક્ચર એટલે કે બંધારણ, જે હમણાં આવશે તે હું સમજાવતો જઈશ, પણ એક સ્ટ્રક્ચર યાદ રાખશો એટલે પાછળ બીજા સ્ટ્રક્ચર પણ તમને ઓટોમેટિક યાદ રહી જશે. ખબર પડી ગઈ આટલી મારી વાત? ઓકે, સમજાઈ ગયું?
તો જો શું કીધું છે શરૂઆતમાં આ સંયોજનો કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય એટલે જ્યારે મિત્રો કાર્બોહાઈડ્રેટની શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકો છે તે શું માનતા હતા તો કે શરૂઆતમાં આ સંયોજનો કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે ઓળખાતા હતા કાર્બનના હાઇડ્રેટ્સ એટલે એની સાથે કાર્બન સાથે જોડાયેલો એક પાણીનો અણુ જોડાયેલો હોય હવે તમને મિત્રો બધાને ખબર છે પાણીમાં અણુમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય 2:1 હશે બે હાઇડ્રોજન હોય અને એક શું હોય ઓક્સિજન હોય તો તેવું પણ આ લોકોને જોવા મળ્યું વૈજ્ઞાનિકોને દાખલા તરીકે જો ગ્લુકોઝનું સૂત્ર લઈએ બધાને ખ્યાલ છે C6H12O6 પણ મિત્રો જો તમે આ ગ્લુકોઝમાંથી આ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરો તો બંનેમાંથી કંઈક કોમન નીકળે છે શું કોમન નીકળે છે 6 તો જો 6 કોમન કાઢી લઉં તો જો હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ જો કેટલું થઈ જાય છે 2:1 થઈ જાય છે ઓકે એ જ રીતે સુક્રોઝની વાત કરીએ તો સુક્રોઝમાં શું થયું 22 અને 11 છે તો બંનેમાંથી કોમન 11 નીકળે છે 11 કાઢી લીધા તો 2:1 પ્રમાણ થઈ ગયું બરાબર એ જ રીતે સ્ટાર્ચ છે તો 10 અને 5 છે જોજો સ્ટાર્ચમાં કેવું છે C6H10O5 કેટલી વખત n વખત મતલબ આના ઘણા બધા અણુ ભેગા થાય ત્યારે સ્ટાર્ચ બને છે બરાબર પોલિમર ટાઈપ પોલિમર ભણી ગયા ને આપણે આ માની લો કે આ મોનોમર છે બરાબર છે એક મોનોમર બીજો મોનોમર ત્રીજો મોનોમર એમ કે ભેગા થાય તો શું બને પોલિમર તો સ્ટાર્ચ એક પ્રકારનું પોલિમર છે બરાબર તો આ એનું મોનોમર થયું ઘણા બધા અણુ ભેગા કરવાથી થાય પણ એ જે એક ઓછામાં ઓછું એક એકમ છે જેને આવર્તની એકમ કહે છે તે આવર્તની એકમમાં જો પાણીનો અણુમાં જો 2:1 નું પ્રમાણ છે કારણ કે 5 કોમન કાઢો તો 2:1 પ્રમાણ થઈ જાય એટલે એનો મતલબ શું થયો કે કાર્બનના હાઇડ્રેટ્સ એટલે કાર્બનની સાથે પાણીનો અણુ જોડાયેલો હોય એને કહેવાય કાર્બનના હાઇડ્રેટ્સ કહેવાય એટલે વૈજ્ઞાનિકોએ પહેલી વ્યાખ્યા શું બનાવી કે એવા સંયોજનો કે જે કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે હોય તેને શું કહેવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે છે કાર્બનના હાઇડ્રેટ એટલે નામ પણ જો એ જ રીતે પડ્યું છે કાર્બોહાઈડ્રેટ્સ ઓકે પછી ધીમે ધીમે મિત્રો અમુક શું થઈ ગયા સંશોધનો થયા પછી ખબર પડી કે વાસ્તવમાં આવું કંઈ હોતું નથી બરાબર છે પરંતુ આના ઉપરથી મિત્રો એક સંયોજન પણ બન્યું એક સૂત્ર પણ બની ગયું કે આમ કાર્બોહાઈડ્રેટ્સનું સામાન્ય સૂત્ર કયું બને તો કે કાર્બનના એક અણુ હોય અને H2O ના કેટલા હોઈ શકે y અણુ જો લખેલું છે 6 તો અહીંયા પણ 6 અહીંયા 5 છે તો અહીંયા 11 છે અહીંયા 6 છે તો અહીંયા n ટાઈમ છે બરાબર છે સોરી 5 વખત છે ખબર પડી ગઈ એટલે સામાન્ય સૂત્ર બની ગયું CH2Y પણ આ તદ્દન સાચું નથી એટલે જેમ જેમ બીજા સંયોજનો મળતા ગયા તેમ ખબર પડી કે વાસ્તવમાં આ ખરેખર સાચી વ્યાખ્યા નથી બરાબર છે કઈ રીતે તો કે જો આ લખેલું છે કાર્બોહાઈડ્રેટ વર્ગના કેટલાક અણુઓ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 નથી હોતું બરાબર છે ફરીવાર બોલું છું કાર્બોહાઈડ્રેટ વર્ગના કેટલાક અણુઓમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોતું નથી બરાબર છે એવું કઈ જરૂરી નહીં કે પ્રમાણ 2:1 જ હોય છે એક્ઝામ્પલ તરીકે રહેમનોઝ છે ને એ છે કાર્બોહાઈડ્રેટ પણ એમાં જુઓ આમાંથી કઈ કોમન નીકળે એવું ખરું નહીં 12 અને 5 છે અહીંયા 6 હોય તો કોમન નીકળે પણ રહેમનોઝ છે તેમાં કેટલા છે 5 જ છે એટલે કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ 2:1 તો છે જ નહીં સોરી હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 તો છે જ નહીં છતાં પણ એને કાર્બોહાઈડ્રેટ ગણવામાં આવે છે એટલે એ ખબર પડી ગઈ કે દરેક કાર્બોહાઈડ્રેટ છે એમાં પાણીનું પ્રમાણ 2:1 હોય એવું જરૂરી નહીં પછી મિત્રો એવા સંયોજનો પણ આપણી પાસે પ્રેઝન્ટ છે કે જેમાં 2:1 પ્રમાણ છે છતાં પણ કાર્બોહાઈડ્રેટ્સ નથી જો એ લખેલું છે બરાબર છે આ ઉપરાંત કેટલાક સંયોજનો એવા પણ છે કે જે કાર્બોહાઈડ્રેટ વર્ગના સભ્ય નથી છતાં તેના અણુઓ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે 2:1 ધરાવે છે એક્ઝામ્પલ તરીકે ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર શું છે HCHO પણ જો એને આપણે અણુસૂત્ર સ્વરૂપે લખીએ તો શું બનશે CH2O તો જો કાર્બન સાથે એક પાણીનો અણુ થઈ ગયો એ જે એસિડિક એસિડ જોઈએ એસિડિક એસિડનું સૂત્ર શું છે CH3COO અણુસૂત્ર જો કયું બનશે C2H4O2 આમાંથી બે કોમન કાઢશો તમે તો શું બનશે પાણીના બે અણુ થઈ જશે ઓકે જો આ બંને પછી લેક્ટિક એસિડ પણ છે C3H6O3 આમાંથી પણ પાણીનો અણુ ત્રણ કોમન કાઢશો તો પાણીનો અણુ બનશે તો મિત્રો આ બધામાં છે એમાં પાણીના અણુ છે કાર્બનની સાથે પાણીના અણુ ઓલરેડી છે છતાં પણ તે કાર્બોહાઈડ્રેટ્સ નથી ખબર પડી ગઈ એટલે શું કીધું છે આમ કાર્બોહાઈડ્રેટ્સ વર્ગના સભ્યમાં H અને ઓક્સિજનનું 2:1 પ્રમાણ હોવું એક આકસ્મિક સંયોગ છે બધા જ અણુઓમાં થાય એવું જરૂર નથી આખો જગ્યાએ એક્સિડન્ટલી થઈ ગયું છે કે આકસ્મિક સંયોગ હતો કે પહેલા વૈજ્ઞાનિકોએ જ્યારે અમુક સંયોજનો હાજર હતા ત્યારે લોકોએ નક્કી કર્યું કે કાર્બનની સાથે હાઇડ્રેટ્સ પણ એટલે કે પાણીના અણુ પણ જોડાયેલા હોય છે કે જેમાં એનું પ્રમાણ કેટલું હોય છે 2:1 હોય છે એટલે નામ પડી ગયું કાર્બોહાઈડ્રેટ્સ પણ રેવાજી પ્રમાણે નામ એ જ ચાલ્યું આવે છે કાર્બોહાઈડ્રેટ્સ બરાબર પણ એ ખાલી શું તો આકસ્મિક સંયોગ છે
તો આકસ્મિક સંયોગ છે તો મિત્રો આપણે તો સાયન્સ ભણીએ છીએ બરાબર ને, સાયન્સમાં તો આકસ્મિક તો ચાલે જ નહીં, સંયોગ તો ચાલે જ નહીં, એટલે પાછળથી એક નવી વ્યાખ્યા બનાવવામાં આવી. એ વ્યાખ્યા પ્રમાણે શું કીધું છે કે રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ્સ કોના હોય છે, તો કે શું સાંભળજો, ધ્યાન રાખજો, વ્યાખ્યા બોલું છું. કાર્બોહાઈડ્રેટ પછી અલ્પવિરામ, તો વ્યાખ્યાની સ્ટાર્ટ થાય છે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન. ફરી એકવાર બોલો મારી સાથે, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજન હોય અથવા જેમાંથી જળ વિભાજનને અંતે આવા સંયોજનો મળે તેવા પદાર્થો છે. બે વસ્તુ છે, દાખલા તરીકે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ તે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે, ફ્રુક્ટોઝ છે તે પોલીહાઇડ્રોક્સી કીટોન છે. જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ, પણ અત્યારે માની લો કે છે બરાબર છે. ગ્લુકોઝ છે તે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે બરાબર, અને સુક્રોઝ છે તે પોલીહાઇડ્રોક્સી કીટોન છે, અને સ્ટાર્ચ જે છે મિત્રો એ આ ગ્લુકોઝના મોનોમરનો અણુ છે બરાબર છે. ગ્લુકોઝ સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ તો આપણને ગ્લુકોઝ મળે છે. શું મળે છે? ગ્લુકોઝ મળે છે. એટલે બે વસ્તુ થઈ, કાં તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ હોવા જોઈએ અથવા કીટોન હોવા જોઈએ, અથવા કોઈ એવું સંયોજન હોવું જોઈએ કે જેનું જળ વિભાજન કરીએ ને તો આપણને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન મળે. ઓકે, મને ખબર છે થોડી ઘણી તકલીફ પડે છે, પણ મિત્રો તકલીફ નહીં પડવા દો, ટેન્શન શું કામ લો છો, ઉદાહરણ સાથે બધું સમજાવીશ યાર. ચલો શાંતિ રાખો થોડી. ઓકે, જો પ્રેક્ટિસ તરીકે એમસીક્યુ લઈ જાય તો તરત ખ્યાલ આવશે. જે ઉપરની વ્યાખ્યા આપી ને તે, ચાલો પેલો એમસીક્યુ મારો, હે જો ધ્યાન રાખો શું કીધું છે મેં. આ એક સંયોજન સ્ટ્રક્ચર આપેલું છે બરાબર છે. પેલો એમસીક્યુ માં જુઓ મિત્રો, હવે ધ્યાન રાખો કે અહીંયા જે જંક્શન પડે છે બરાબર છે, આ જંક્શન હોય ત્યાં કાર્બન હોય છે, ત્યાં શું હોય છે? કાર્બન. આપણને ખબર છે, આપણે જ્યારે જીઓસી ભણતા હતા ત્યારે આપણે ભણી ગયા છે, આ સ્ટ્રક્ચર પણ આપણે જોયેલા છે. ઓકે, આપણે ખબર છે ને, આપણે કઈક આ રીતે સ્ટ્રક્ચર જોતા હતા, આ રીતે આમ લાઈન વાળા સ્ટ્રક્ચર, અહીંયા કાર્બન 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 હોય, શાખા દોરી તો આપણે આમ લીટો દોરી દેતા હતા. તો સેમ એવું, હવે તો માની લો કે હું આ રીતે દોરું, આ રીતે આમ આમ હોય તો સમજી લેવાનું કે આ પોઈન્ટ ઉપર કાર્બન હોય, આ પોઈન્ટ ઉપર પણ શું હોય? કાર્બન હોય છે. ઓકે, હાલો હવે પ્રેક્ટિસ પડી લેજો આની, આ પ્રમાણે જરૂરિયાત પડવાની છે બહુ જ. ઓકે, ચાલો તો જો આલ્ડીહાઇડ છે, CHO ગ્રુપ છે, ઓકે, હાઇડ્રોક્સી ગ્રુપ છે, ઓકે, તો શું આ કાર્બોહાઈડ્રેટ્સ છે? વિડિયો પોઝ કરો, એક વખત વિચારો, વ્યાખ્યા તમને ઉપર આપેલી છે. ઓકે, ચાલો વિડિયો પોઝ કરીને જવાબ આપો. જો હું જવાબ આપી દઉં છું, તમે પોઝ કરીને જવાબ આપેલો છે હું માની લઉં છું બરાબર છે. શું કીધું છે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ છે પણ આગળ જુઓ પોલીહાઇડ્રોક્સી, હાઇડ્રોક્સી એટલે OH ગ્રુપ, પણ એની આગળ પોલી લાગેલો છે. પોલી એટલે શું થાય? એક કરતા વધારે હાઇડ્રોક્સી ગ્રુપ છે, આમાં તો એક જ OH છે, એટલે આ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નથી, હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નથી, એટલે આ કાર્બોહાઈડ્રેટ સંયોજન નથી. ઇન શોર્ટ ખબર પડી ગઈ? ઓકે, ચાલો પછી નંબર 2 ની વાત કરીએ. તો નંબર 2 છે કે નથી? નંબર 2 જુઓ, આલ્ડીહાઇડ છે, યસ. પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે, એક કરતા વધારે હાઇડ્રોક્સી ગ્રુપ છે, યસ. તો આ શું કહેવાશે? કાર્બોહાઈડ્રેટ્સ કહેવાશે. ખબર પડી ગઈ? વ્યાખ્યા સમજાય છે બધાને? ઓકે, મારી વાત ક્લિયર થઈ ગઈ? ચાલો પછી નંબર 3 ઉપર જો મિત્રો, નંબર 3 ઉપર શું કીધું છે? શું તે પોલીહાઇડ્રોક્સી ગ્રુપ તે કાર્બોહાઈડ્રેટ્સ છે? તો બે વ્યાખ્યા, એવું જરૂરી નહીં કે આલ્ડીહાઇડ જ હોવું જોઈએ. પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન હોય તો પણ ચાલે. ઓકે, વિડિયો પોઝ કરો, તમારો જવાબ વિચારી લો મનમાં કયો આવે છે તે. ઓકે, ચાલો હું જવાબ આપું છું, કયો જવાબ છે સાંભળો. શું કીધું છે? કીટોન છે. ઓકે, એટલે એક શરતનું સમાધાન થઈ ગયું, કયું? કીટોન તો છે. હવે આગળ જોવાનું, પોલીહાઇડ્રોક્સી છે, તો પોલીહાઇડ્રોક્સી છે એટલે જોવાનું કેટલા હાઇડ્રોક્સીના કેટલા અણુ છે? 2 અણુ છે. એટલે પ્રથમ નજરે જોતા આપણને એવું લાગે છે કે શું છે? તો કે તે પોલીહાઇડ્રોક્સી કીટોન ગ્રુપ છે, એટલે કાર્બોહાઈડ્રેટ છે. પણ મિત્રો અહીંયા તમે ભૂલ કરો છો, નથી. બરાબર છે? કેમ? દેખો, ફોર નીટ એન્ડ ZW ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન તો હોવો જ જોઈએ. હવે કિરાલ કાર્બન સર તમે નવું લાવ્યા, તો કિરાલ કાર્બન નવું કઈ છે જ નહીં બાળકો. જો હું તમને સમજાવું, કિરાલ કાર્બન કોને કહેવાય તે એકદમ સિમ્પલ વ્યાખ્યા આપીશ. આ વસ્તુ તમારે જ્યારે હેલો આલ્કેન ચાલશે ચેપ્ટર નંબર 9 કે સોરી 10, એમાં તમારે ડિટેલમાં જોવાનું છે. પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર છે, એમાં ડિટેલમાં ભણશો તમે. પણ અત્યારે ટૂંકમાં એકદમ શોર્ટમાં તમે યાદ રાખી દો તો કિરાલ કાર્બન કોને કહેવાય મિત્રો? કાર્બન ની સંયોજકતા કેટલી? 4. માની લો કે અહીંયા ફ્લોરીન છે,
અહીંયા CH3 ગ્રુપ છે, અહીંયા માની લો કે COOH ગ્રુપ છે અને અહીંયા OH ગ્રુપ છે. ઓકે, એટલે કાર્બનની ચારે ચાર સંયોજકતા ફરી એકવાર, કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહ દ્વારા સંયોજાતી હોય તો તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. ફરી એકવાર બોલો મારી સાથે, શું? કાર્બનની ચારે ચાર સંયોજકતા જો જુદા જુદા ગ્રુપ દ્વારા એટલે કે જુદા જુદા સમૂહ દ્વારા સંયોજાતી હોય તો તેને શું કહેવામાં આવે છે? કિરાલ કાર્બન કહેવામાં આવે છે. ઓકે, છેલ્લું સ્ટ્રક્ચર છે એમાં એક પણ કિરાલ કાર્બન નથી, એક પણ કિરાલ કાર્બન નથી. કેમ? વચ્ચેનો કાર્બન છે ને ડબલ બોન્ડ આવે એટલે કિરાલ કાર્બન હોય જ નહીં. સ્વાભાવિક છે, ડબલ બોન્ડ આવે એટલે કિરાલ કાર્બન હોવાનો જ નથી, કોઈ દિવસ નથી હોવાનો. એટલે શરત શું છે? ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન તો હોવો જ જોઈએ, તો જ તે શું કહેવાશે? કાર્બોહાઈડ્રેટ કહેવાશે. તો નથી ઉપરવાળો, કારણ કે જો ઉપરનો શું થાય છે? ઉપરના કાર્બન પાસે બે હાઇડ્રોજન છે, ખબર પડી? નીચેના પાસે બે હાઇડ્રોજન છે અને વચ્ચેનો જે કાર્બન છે એમાં ડબલ બોન્ડ આવી ગયો, એટલે એ તો શક્ય જ નથી. ક્લિયર? અને એ પણ શું નથી? કાર્બોહાઈડ્રેટ્સ નથી. એટલે ફોર NCERT માટે આ વ્યાખ્યા સાચી અને JEE કે નીટ અંદર એપ્લાય કરો તો આ વ્યાખ્યા સાચી છે. ખબર પડી ગઈ છે બધાને? ઓકે, એટલે આ તો છે જ, એમાં નવું ઉમેર દેવાનું શું કે જેમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ. બરાબર છે? ચાલો હવે આ વાક્ય સમજીએ કે જેમાંથી જળ વિભાજનને અંતે આવા સંયોજનો મળે. દાખલા તરીકે આ મેં સ્ટ્રક્ચર આપેલું છે, બરાબર? જુદો ઈથર છે, કારણ કે ઓક્સિજન થી જોડાયેલું છે, ખબર છે ને આપણને? ROR એને આપણે ઈથર કહીએ છીએ. તો આ એક ગ્રુપ છે R, આ એક ગ્રુપ છે R, વચ્ચે O છે, ઈથર ગ્રુપ છે. હવે બાળકો હું શું કરું છું? જો શું કીધું છે? જેમાંથી જળ વિભાજનને અંતે, એટલે જળ વિભાજન કરું છું એટલે જો મેં લખેલું છે H2O ઇન પ્રેઝન્સ ઓફ કોની હાજરીમાં? H+ ની હાજરીમાં. ઓકે, તો મિત્રો જો H+ ની હાજરીમાં જળ વિભાજન થાય તો આપણને ખબર છે ઈથરનું જળ વિભાજન કરીશું આપણે, તો ઈથરનું ગ્રુપ આ રીતે બનશે HOH. બરાબર? શું બનશે? HOH. તો શું થઈ જશે બાળકો? એવા જે બંધ છે તે આ રીતે આમ તૂટી જશે. તો આપણે આ રીતે બંધ કરી દેશે, આમ તૂટી જશે. ક્લિયર? અથવા વધારે સમજીએ તો આ રીતે રાખીએ. ચલો, આ બંધ છે તે આ રીતે આમ તૂટી જશે. રેડી? એટલે શું થઈ જશે? આ H ની સાથે O અને આ OH ગ્રુપ અહીંયા જોઈન્ટ થઈ જશે. ખબર પડી? જોજો શું બને છે? ઉપર CHO તો ઉપર CHO. હવે જોજો અહીંયા OH, અહીંયા OH, અહીંયા બે જગ્યાએ H. તો જોજો છે બે જગ્યાએ H, OH, OH અને Ca2H. ક્લિયર? અને આમાં શું થઈ ગયું? આ બાજુ OH છે, આ કાર્બન પાસે જો આ કાર્બન પાસે કઈ બાજુ? ડાબી બાજુ OH છે, બરાબર? અને અહીંયા શું છે? H છે, તો અહીંયા જો H છે, બરાબર? પછી OH અહીંયા છે, તો જો અહીંયા પણ OH છે, બરાબર? પછી OH ની ડાબી બાજુ શું છે? તો કે H છે, અહીંયા પણ H છે. આ Ca2O છે, Ca2O છે, અહીંયા પણ છે. દેખાય છે? એટલે થઈ ગયું હીરો કમ્પ્લીટ. બરાબર? હવે મિત્રો ધ્યાનથી જુઓ તો આ જે પેલું સ્ટ્રક્ચર છે તે શું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે કે નહીં આપણે ચેક કરીએ. તો જો આલ્ડીહાઇડ છે અને OH ગ્રુપ 3 છે, મતલબ એવું છે પોલીહાઇડ્રોક્સી છે, એક કરતા વધારે OH સમૂહ તો છે, આ ઉપરાંત આલ્ડીહાઇડ પણ છે, એટલે તે કેવા છે? પણ મિત્રો આ પણ જોવાનું શું એક કાર્બન કિરાલ કાર્બન છે. મિત્રો આમાં બે કાર્બન છે ને, આ કાર્બન ને આ કાર્બન, એ કિરાલ કાર્બન છે, કારણ કે બંને બાજુ શું છે? અલગ અલગ સમૂહ જોડાયેલા છે, એટલે ચારે ચાર ગ્રુપ કેવા છે? અલગ છે. ઓકે, ચાલો. એટલે આ કાર્બોહાઈડ્રેટ થઈ ગયું. એવી રીતે આ પણ કાર્બોહાઈડ્રેટ કેવો છે? કારણ કે આ હાઇડ્રોક્સી ગ્રુપ છે, સોરી પોલીહાઇડ્રોક્સી છે, ત્રણ હાઇડ્રોક્સી છે અને એક કયો છે? આલ્ડીહાઇડ છે. એટલે આ પણ, અને આમાં પણ બે કિરાલ કાર્બન છે. હવે પડી ગઈ. ઓકે, એટલે આ બંને સ્ટ્રક્ચર કેવા છે? તો કે એ કાર્બોહાઈડ્રેટ્સ છે. પણ મિત્રો આ જે બંધારણ છે એને પણ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાશે. કેમ? જેમાંથી જળ વિભાજનને અંતે દેખાવ આ સંયોજનનું જળ વિભાજન કર્યું તો તમને આવા સંયોજનો મળ્યા કે નહીં? તો આ જેમાંથી બને છે તે સંયોજનને પણ શું કહેવાય? તે સંયોજનને પણ કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે છે. ઇનશોર્ટ ખબર પડી ગઈ આટલી મારી વાત? ઓકે, જેમાંથી જળ વિભાજનને અંતે આવા સંયોજનો મળે તેવા પદાર્થો છે, એટલે કે આવા સંયોજનોમાંથી જળ વિભાજન કર્યું તો આ મળ્યું, આને પણ શું કહેવાય? કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું આટલી મારી વાત? સમજાઈ ગઈ બધાને? ઓકે, તો બાળકો આ કાર્બોહાઈડ્રેટ્સ બેઝિક તમને મેં માહિતી આપી હતી, થોડીક આટલી જ છે. ઓકે, હવે મિત્રો આપણને આગળની જે છે તે કાર્બોહાઈડ્રેટ્સ નું વર્ગીકરણ છે, તો ચાલો તે પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. ચાલો મિત્રો આગળનો ટોપિક જોઈએ. મિત્રો લાસ્ટ ટાઈમમાં પૂરું કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય છે? મિત્રો આનો જે ટોપિક છે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ને ક્યારેક સેકેરાઇડ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? સેકેરાઇડ.
એનું રીઝન એ છે કે ગ્રીક શબ્દ છે, બરાબર છે, એમાં સેકેરમ નો મતલબ થાય છે સ્વાદે ગળ્યા. ફરીથી બોલું જે સેકેરમ છે એનો મતલબ થાય છે સ્વાદે ગળ્યા. તો આપણે ખબર છે કે કાર્બોહાઈડ્રેટ્સમાં શર્કરા આવી ગઈ, જે આપણે સામાન્ય રીતે ઘરે પણ વાપરતા હોય છે, ખાંડ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, બરાબર. તો એ શર્કરા સ્વાદે કેવા હોય છે? ગળ્યા હોય છે. તો બધાને ખ્યાલ જ છે. ઓકે, તો એ ગળ્યા ઉપરથી સેકેરમ પરથી શબ્દ ઉતરી આવી ગયો સેકેરાઇડ. એટલે કાર્બોહાઈડ્રેટ્સ ને ઘણી વખત સેકેરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો હવે મિત્રો કાર્બોહાઈડ્રેટ્સ નું વર્ગીકરણ કરવાનું છે. તો કાર્બોહાઈડ્રેટ્સ નું વર્ગીકરણ કઈ રીતે થાય છે લખેલું છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને જળ વિભાજનને દરમિયાન તેની વર્તણૂકના આધારે નીચે મુજબ 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે. કોના આધારે મિત્રો? જળ વિભાજન દરમિયાન તેની વર્તણૂકના આધારે નીચે મુજબ 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે. ઓકે, મોનોસેકેરાઇડ એમાં પહેલો ભાગ છે. જો કીધું ને 3 વર્ગો, એમાં સૌથી પહેલું કયું નામ કીધું છે આપણે? મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડની વ્યાખ્યા જો શું કીધું છે? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતો નથી. એનો મતલબ એવો થાય કે માની લો કે આપણી પાસે ગ્લુકોઝ છે, એક્ઝામ્પલ તરીકે જો અહીં લખું છું, માની લો કે આપણી પાસે ગ્લુકોઝ છે C6H12O6 અને તમે તેનું હાઇડ્રોલિસિસ કરાવો છો ઇન પ્રેઝન્સ ઓફ H+ ની હાજરીમાં, તો મિત્રો પ્રક્રિયા નહીં થાય. આનું વધારે જળ વિભાજન આગળ શક્ય છે નહીં. એવા સંયોજનો કે જેનું વધુ જળ વિભાજન હવે શક્ય નથી તેને કહેવામાં આવે છે મોનોસેકેરાઇડ. ક્લિયર આટલી વાત? એ ચાહે પોલીહાઇડ્રોક્સી હોય કે પોલીહાઇડ્રોક્સી કીટોન હોય, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન હોય, એની સાથે કોઈ મતલબ નથી. પણ વધારે જળ વિભાજન ન થાય તેને શું કહેવામાં આવે છે? મોનોસેકેરાઇડ કહેવામાં આવે છે. કુદરતમાં મિત્રો આવા 20 સંયોજનો જાણીતા છે મોનોસેકેરાઇડ. કેટલા જાણીતા છે? 20 સંયોજનો જાણીતા છે. એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. મિત્રો એમસીક્યુ તરીકે આપણે યાદ રાખીશું, અને એમસીક્યુ માં ખાસ જરૂરી છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. ઓકે, મોનોસેકેરાઇડ સમજાઈ ગયું. મોનોસેકેરાઇડ એટલે શું? વધુ જળ વિભાજન શક્ય નથી, તેને કહેવામાં આવે છે મોનોસેકેરાઇડ. ઓકે, ચાલો મિત્રો આ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે ઓલિગોસેકેરાઇડ. શું નામ છે તેનું? ઓલિગોસેકેરાઇડ. બરાબર, જેની વ્યાખ્યા પણ છે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે છે તેને શું કહેવામાં આવે છે? ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે છે. ફરી એકવાર તમે જળ વિભાજન કરો, માની લો કે અહીંયા કોઈ તમારી પાસે કોઈ સ્ટ્રક્ચર છે, જે માની લો કે કોઈ સ્ટ્રક્ચર તરીકે તમારી પાસે અહીંયા X સ્ટ્રક્ચર છે, કેવું છે? કોઈ X, માની લો કે કોઈ અણુ છે, તો જો જળ વિભાજન કરો છો તો તમને n ટાઈમ y મળે છે. મતલબમાં એ હવે અહીંયા સમજો 2 થી 10 એટલે કે n બરાબર 2 પણ હોઈ શકે, n બરાબર 3 પણ હોઈ શકે, n બરાબર 4 પણ હોઈ શકે, x y z ગમે તે હોઈ શકે. ખબર પડી આટલી? ઓકે, તો એનું જળ વિભાજન કરવાથી બે મોનોસેકેરાઇડ અણુ મળે, 3 મળે, 4 મળે, 5 મળે, એમ 10 સુધી મળે તેવા એકમ શું કહેવામાં આવે છે? ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે છે. હવે સાંભળો, ધ્યાનથી સમજો. જળ વિભાજનથી પ્રાપ્ત થતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાને આધારે તેમને ફરીથી એટલે કે ઓલિગોસેકેરાઇડમાં ફરીથી ભાગલા પાડવામાં આવે છે. કયા? શું કીધું છે કે તમે જળ વિભાજન કરો અને એના સંખ્યાના આધારે અહીંયા કેટલા અણુ મળે છે એની સંખ્યાને આધારે 2 અણુ મળે તો ડાયસેકેરાઇડ, ખબર પડી? 3 અણુ મળે તો ટ્રાયસેકેરાઇડ, 4 અણુ મળે તો ટેટ્રાસેકેરાઇડ, 5 અણુ મળે તો પેન્ટાસેકેરાઇડ. એમ અલગ સેકેરાઇડના શું આવે છે? અહીંયા પ્રકાર પાડવામાં આવે છે. ઓકે, તો લખેલું છે કે મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાને આધારે તેમના ફરીથી ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો આપેલું છે જેમ કે પહેલું ડાયસેકેરાઇડ. તો ડાયસેકેરાઇડની વ્યાખ્યા શું અહીં લખેલું છે? જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી 2 મોનોસેકેરાઇડ અણુ મળે છે. જો ધ્યાનથી સમજજો મિત્રો, અહીંયા તમારી પાસે કોઈ સેકેરાઇડ સંયોજન છે, મતલબ કાર્બોહાઈડ્રેટ છે, તમે તેનું શું કર્યું? જળ વિભાજન કર્યું તો અહીંયા તમને 2 અણુ મળ્યા, y + z મળ્યા છે. ધ્યાનથી સમજજો. તો આ y + z શું હોવા જોઈએ? ધ્યાનથી સમજજો, મોનોસેકેરાઇડ. એનો મતલબ એવો કે હવે આ y છે તેનું આગળ જળ વિભાજન થવું જોઈએ નહીં. એનો મતલબ એવો થયો આ પણ મોનોસેકેરાઇડ હોવો જોઈએ અને આ પણ મોનોસેકેરાઇડ હોવો જોઈએ. એટલે એવા સંયોજન, એવા કાર્બોહાઈડ્રેટ્સ કે જેનું જળ વિભાજન કરવાથી આપણને 2 મોનોસેકેરાઇડ અણુ મળે છે. આ શબ્દ ખાસ આપણો જરૂરી છે, મોનોસેકેરાઇડ. તેને શું કહેવામાં આવે છે? ડાયસેકેરાઇડ કહેવામાં આવે છે. બીજું મિત્રો, આ ચેપ્ટરનું પેમ્પલેટ તો મેં તમને આપેલું જ છે,
બરાબર છે મિત્રો. થોડી એક્સ્ટ્રા માહિતી છે તે આપણે જે પેમ્પલેટ એનસીઈઆરટી ની દ્રષ્ટિએ બનાવેલું છે જેમાં તમને આ જોવા નહીં મળે. આ બધી એક્સ્ટ્રા વસ્તુ છે. તો મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે આ એક્સ્ટ્રા વસ્તુ છે તેની તમે નોટ પણ સાથે સાથે બનાવતા રહેજો. ઓકે, તો એ તમને કામ લાગશે JEE કે નીટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી. ક્લિયર? બીજું મિત્રો, આ ચેપ્ટર જે છે ને તે એનસીઈઆરટી પર વધારે ફોકસ કરવાનું છે. એનસીઈઆરટી ની બુકમાં વાંચશો એટલે લગભગ આ ચેપ્ટર ક્લિયર થઈ જશે. અમુક જગ્યાએ જ બહાર જવાની જરૂરિયાત છે, બાકી બધું જ આપણે એનસીઈઆરટી બેઝ ઉપર ચલાવીશું. ઓકે, આ થોડું નવું છે એટલા માટે તમને અહીંયા થોડું લખીને આપ્યું છે. ઇન શોર્ટ, દાખલા તરીકે શું કહેવામાં આવે છે, અહીંયા જે સેકેરાઇડ હશે ડાયસેકેરાઇડ, બરાબર, એની પાણી સાથે હું પ્રક્રિયા કરીશ તો મને શું મળશે? 2 મોનોસેકેરાઇડ અણુ મળશે. શું આપશે? ઇટ gives 2 મોનોસેકેરાઇડ અણુ આપશે. ક્લિયર? તો આવા ડાયસેકેરાઇડ અણુ કયા કયા છે? તો અહીં લખેલું છે સુક્રોઝ, માલ્ટોઝ હોઈ શકે, લેક્ટોઝ હોઈ શકે અથવા સેલોબાયોઝ. ફરીથી સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ અને સેલોબાયોઝ. બરાબર છે. આ બધાના બંધારણીય સૂત્ર કયા છે? આણ્વીય સૂત્ર કયા છે? અણુ સૂત્ર C12H22O11. તો સર આ બધા અણુ સૂત્ર સમાન છે તો બધાના એક જ નહીં કહેવાય? નહીં મિત્રો, આપણે સમઘટકોની વ્યાખ્યા ભણી ગયા છે, ખબર છે ને? બંધારણીય સૂત્ર સમાન, અણુ સૂત્ર સમાન હોય, પરંતુ બંધારણ સૂત્ર કેવા હોય? અલગ અલગ હોય. તો આ બધાના સ્ટ્રક્ચર છે કેવા હશે? અલગ અલગ હશે. એટલા માટે આ બધાના અલગ અલગ નામ છે. બધા અણુ સૂત્ર કોમન છે. કયું છે? 12, 22, 11. આનું સામાન્ય સૂત્ર પણ લખી શકીએ આપણે કઈ રીતે? CnH2nOn-1. સોરી, અહીંયા H2n નહીં, અહીંયા શું આવશે? H2n-2. બરાબર છે, H2n-2. હવે તમે સરખાવશો તો ખબર પડી જશે. જો અહીંયા 12, ઓકે, 12 × 2 માંથી 2 જાય તો 22 અને કાર્બનની જેટલી સંખ્યા જેના કરતા ઓક્સિજનની એક ઓછી તો 11 થઈ ગયા. એટલે અહીંયા લખવામાં ભૂલ હતી. કેટલા આવશે અહીંયા? CnH2n-2. બરાબર છે. ચાલો હવે મિત્રો જોઈએ આગળનું ટ્રાયસેકેરાઇડ. ટ્રાયસેકેરાઇડ કોને કહેવાય તે? મિત્રો વ્યાખ્યા હવે તમે દરેક જગ્યાએ વ્યાખ્યા લખી નથી, પણ હવે તમે અહીંથી સમજી શકો છો. જો વ્યાખ્યા કઈ લખવાની ત્યાં લખવાની છે નોટબુકમાં, અલગથી નોટબુક એનસીઈઆરટી નોટ બનાવવા છે મને જરૂરિયાત નથી. આના કરતા થોડું અલગ લખેલું છે. બરાબર છે. જે કાર્બોહાઈડ્રેટ અથવા એમાં લખો તો પણ ચાલશે, પણ એના અલગ રાખજો. ઉપર લખજો JEE અથવા નીટના પોઈન્ટ થી. ઓકે, જે કાર્બોહાઈડ્રેટ નું જળ વિભાજન કરવા છે અહીંયા કેટલા હતા? 2. તો હવે ટ્રાય છે તો અહીંયા 3 મૂકી દો. 3 મોનોસેકેરાઇડ અણુ મળે છે તેને શું કહેવામાં આવે છે? ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, ટ્રાયસેકેરાઇડ પ્લસ પાણી. તો પાણીના મિત્રો જો આગળ 2 લખેલું છે, 2 મોલ પાણી હોવું જોઈએ તો તમને શું મળશે? 3 મોનોસેકેરાઇડ ના અણુઓ મળશે. ઓકે, ઉદાહરણ તરીકે રેફિનોઝ. બહુ જ આઈએમપી ઉદાહરણ છે બાળકો, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલું છે રેફિનોઝ. બરાબર છે. અથવા એને મેલિટ્રાયોઝ પણ કહેવામાં આવે. ફરી એકવાર મેલિટ્રાયોઝ. ઓકે, એનું સૂત્ર કેટલું છે? 18, 32 અને 16. ઓકે, સામાન્ય સૂત્ર તમે આ રીતે પણ લખી શકો CnH2n-4ON-2. બરાબર, ચેક કરી લેજો, ઉપરનું સૂત્ર આવી જ જશે. ક્લિયર? એ જ રીતે જો ટેટ્રાસેકેરાઇડ વિશે તમારે જાણવું હોય તો એની વ્યાખ્યા બનાવવી હોય તો અહીંથી બની જાય ને. શું બનશે? જે કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજન કરવાથી કેટલા મળે? 4 મોનોસેકેરાઇડ અણુ મળે. તેને શું કહેવામાં આવે છે? ટેટ્રાસેકેરાઇડ. શું કહેવામાં આવે? ટેટ્રાસેકેરાઇડ. બરાબર. ટેટ્રાસેકેરાઇડ નું પાણી સાથે બરાબર પ્રક્રિયા કરો કે જળ વિભાજન કરવા પણ કેટલા મોલ લેવા પડશે? હવે તમારે 3 મોલ. તો તમને શું મળશે? 4 મોનોસેકેરાઇડ અણુઓ મળશે. કેટલા મળશે? 4. તો આવા આપણી પાસે કયા ટેટ્રાસેકેરાઇડ છે? ઉદાહરણ તરીકે છે સ્ટેચિયોઝ. કયું છે? સ્ટેચિયોઝ. એનું સૂત્ર જુઓ 24, 42 અને 21. સામાન્ય સૂત્ર પણ લખી શકીએ આપણે. કયું છે? CnH2n-6ON-3. બરાબર છે. આ કોનું સામાન્ય સૂત્ર છે? ટેટ્રાસેકેરાઇડ નું આ સામાન્ય સૂત્ર હોઈ શકે. મિત્રો હજી એકવાર કહું છું, ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. આ બધા ઉદાહરણ ડાયસેકેરાઇડ ના, ટ્રાયસેકેરાઇડ ના અને ટેટ્રાસેકેરાઇડ નું ઉદાહરણ ખાસ જરૂરી છે. બરાબર. બીજું મિત્રો હવે જોજો, બીજો ભાગ કયો હતો? ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ માં 10 સુધી જઈએ તો આપણે 4 લગીને જવાનું છે. જાય છે 10 સુધી, પણ કેટલા સુધી જઈશું? 4. હવે મિત્રો જે ત્રીજો પ્રકાર પડે છે કોનો? કાર્બોહાઈડ્રેટ્સ નો પહેલો પ્રકાર કયો હતો? મોનોસેકેરાઇડ. બીજો કયો હતો? ઓલિગોસેકેરાઇડ. અને ત્રીજો કયો છે? પોલિસેકેરાઇડ. પણ ઓલિગોસેકેરાઇડ માં આ બીજા 3 પ્રકાર પડ્યા. કયા કયા? ડાય, ટ્રાય અને ટેટ્રા. બરાબર. તો પોલિસેકેરાઇડ કોને કહેવામાં આવે? વ્યાખ્યા બનાવી શકાય ને. શું? જે કાર્બોહાઈડ્રેટ નું જળ વિભાજન કરવાથી અનેક મોનોસેકેરાઇડ. કેટલા? અનેક. બરાબર છે. કારણ કે પોલી છે
પોલી એટલે સંખ્યા કેવી હશે? વધારે હશે. ખબર પડી ગઈ? અનેક મોનોસેકેરાઇડ અણુઓ મળે છે તેને શું કહેવામાં આવે છે? તેને પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. સમજાઈ ગયું આટલું? ઓકે, તો ચાલો પોલિસેકેરાઇડ ને આપણે આ રીતે લખી શકીએ. પોલિસેકેરાઇડ પ્લસ n મોલ પાણી એટલે શું આપશે? અનેક મોનોસેકેરાઇડ અણુઓ આપે છે. બરાબર? ઉદાહરણ તરીકે મિત્રો, ઉદાહરણ તરીકે છે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ગ્લાયકોજન છે અને ડેક્સ્ટ્રીન છે. ફરી એકવાર સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને કયું છે? ડેક્સ્ટ્રીન. બરાબર, એ કોના ઉદાહરણ છે? પોલિસેકેરાઇડના ઉદાહરણ છે. હવે મિત્રો, જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ્સ જે આપણે આ કન્ટિન્યુ છે. હવે મિત્રો આ ચેપ્ટરમાં શું થશે ખબર છે? મોનોસેકેરાઇડનો માંથી એક ઉદાહરણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને ભણવાનું છે. બરાબર, આમાં ફ્રુક્ટોઝ ભણીશું આપણે. ત્યારબાદ ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ ભણીશું આપણે. ડાયસેકેરાઇડમાંથી ઉદાહરણ છે કે સુક્રોઝ ભણીશું. બરાબર છે, માલ્ટોઝ પણ છે થોડું ઘણું, એ પણ જોઈ લઈશું. પછી ટ્રાય અને ટેટ્રામાંથી કંઈ ભણવાનું નથી, પરંતુ પોલિસેકેરાઇડનું ઘણું છે તે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ બંને આપણે ભણવાના છે. એટલે બધામાંથી બે ઉદાહરણ લેવાના છે. એટલે આગળનું જે ચેપ્ટર આવશે તે હવે આના ઉદાહરણ જે છે તેના બંધારણ કેવા હશે તે આપણે જોવાનું છે. બરાબર, ચાલો બીજું મિત્રો, આ તો વર્ગીકરણ કર્યું તો કોના આધારે વર્ગીકરણ કરેલું? આપણે જળ વિભાજનને આધારે કરેલું. હવે મિત્રો બીજું વર્ગીકરણ એ રીતે થાય, રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. બરાબર છે, આ જળ વિભાજનને આધારે કરેલું ને. હવે બીજું શું થાય? રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. નોન રિડ્યુસિંગ શર્કરા, રિડ્યુસિંગ એટલે જે રિડક્શન કરી શકે, નોન રિડ્યુસિંગ એટલે રિડક્શન ન કરી શકે. બરાબર છે, ઘણી બધી શર્કરાઓ અથવા ઘણી બધા સેકેરાઇડ એવા હોય છે કે જે ફેલિંગ અને ટોલેન્સના દ્રાવણનું રિડક્શન કરી શકે છે. ફેલિંગનો પ્રક્રિયક અને ટોલેન્સનું દ્રાવણ. બરાબર છે, એટલે ટોલેન્સનો પ્રક્રિયક અને ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરે તેને રિડ્યુસિંગ શર્કરા કહેવામાં આવે છે, અને ન કરે તેને નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે. એક માર્ક માટે આઈએમપી છે, ધ્યાન રાખજો. રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરામાં કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે મોનોસેકેરાઇડનું અથવા આ સેકેરાઇડનું અણુઓનું? બરાબર છે, તો જો અહીં લખેલી છે વ્યાખ્યા, ટોલેન્સ ના પ્રક્રિયક અને ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરે તેને શું કહેવામાં આવે છે? રિડ્યુસિંગ શર્કરા, અને રિડક્શન ન કરે એને શું કહેવામાં આવે છે? નોન રિડ્યુસિંગ શર્કરા કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? આટલે સમજાઈ ગયું? ઓકે, તો ચાલો મોનોસેકેરાઇડના વર્ગીકરણમાં આટલું જ હતું. હવે મિત્રો આપણે એક નવો ટોપિક જોઈએ, એમાં મોનોસેકેરાઇડનું નામ કઈ રીતે કરવું તે આપણે ભણીશું. ચાલો મિત્રો આગળનો ટોપિક જોઈએ. નામ છે કાર્બોહાઈડ્રેટ્સનું નામકરણ. સિમ્પલ છે. બરાબર, જો બે આપણે ખબર છે, નામ પણ બે રીતે, એક તો સામાન્ય નામ અને બીજું છે આઈયુપીએસસી નામ. પહેલો છે R1 એટલે કે રૂલ નંબર 1, એ એકદમ સિમ્પલ છે. કાર્બોહાઈડ્રેટ્સ વર્ગના સંયોજનના નામની પાછળ ઓઝ પ્રત્યય લાગે. શું લાગે છે? ઓઝ. દાખલા તરીકે ગ્લુકોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ, રેફિનોઝ, રહેમનોઝ. બરાબર છે, આ સામે નામકરણ છે. એને ખાલી યાદ શું રાખવાનું કે જેની પાછળ ઓઝ પ્રત્યય છે તે કાર્બોહાઈડ્રેટ હોઈ શકે. ક્લિયર આટલું? ઓકે, રૂલ્સ બીજો અને રૂલ્સ 3 મિત્રો એ આઈયુપીએસસી નામકરણ માટે છે. આઈયુપીએસસી કઈ રીતે નામકરણ કરે છે તેના માટે આ બે નિયમ આપણે યાદ રાખવા પડે. એકદમ સિમ્પલ પણ છે, જોઈ લો. જો કાર્બોહાઈડ્રેટ સંયોજનો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા હોય તો આલ્ડોઝ, અને જો કીટોન સમૂહ ધરાવતા હોય તો કીટોઝ. અંડરલાઈન કરજો. જો કાર્બોહાઈડ્રેટ સંયોજનો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા હોય તો તેને આલ્ડોઝ, અને જો કીટોન સમૂહ ધરાવતા હોય તો તેને કીટોઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કીટોઝ કહેવામાં આવે છે. ઓકે, આ પહેલો રૂલ્સ કયો? આલ્ડીહાઇડ હોય તો આલ્ડોઝ અને કીટોન હોય તો કીટોઝ. એ બરાબર છે, આઈયુપીએસસી માટે પહેલો નિયમ. અને બીજો નિયમ બરાબર છે, કાર્બનની સંખ્યા દર્શાવવા માટે ઓઝ ની આગળ ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા લગાડવામાં આવે છે. તમે ઓઝ લગાડો, બરાબર છે, એના નામની આગળ, ઓઝ ની આગળ એ કાર્બોહાઈડ્રેટમાં કેટલા કાર્બન છે? 3 છે, 4 છે, 5 છે કે 6 છે? જો 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્સા જેવા શબ્દો લગાડવામાં આવે છે. ક્લિયર આટલું? ઓકે, તો આઈયુપીએસસી નામકરણ કઈ રીતે કરવું? મિત્રો આ બે નિયમ યાદ ન રહે, ગોખવાની કોઈ જરૂરિયાત નથી. કઈ યાદ ન રહે તો કઈ નહીં, એકદમ શોર્ટ ફોર્મ્યુલા જો મેં લખીને આપેલી છે. કઈ ફોર્મ્યુલા છે? આલ્ડો અથવા કીટો. આલ્ડીહાઇડ સંયોજન હોય તો નામની પહેલા શું લાગશે? આલ્ડો. કીટોન સંયોજન હોય તો નામની પહેલા શું લાગશે? કીટોન.
આલ્ડો અથવા કીટોન, અથવા છે છેદમાં નથી, બરાબર છે, ધ્યાન રાખજો, આલ્ડો અથવા કીટોન પ્લસ કાર્બનની સંખ્યા પ્લસ ઓસ. શું લગાડવાનું? પ્લસ કાર્બનની સંખ્યા પ્લસ ઓસ. ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે CHO સમૂહ છે અને 3 કાર્બન ધરાવતો કાર્બોહાઈડ્રેટનું નામ લખો. તો પહેલા સ્ટાર્ટ નથી કરવાનું, પહેલા સમૂહ જો લખેલું છે આલ્ડો અથવા કીટો, તો અહીં ખબર કે આલ્ડીહાઇડ સમૂહ છે એ નામ અહીંયા આપણે શું લાગશે? આલ્ડો. શરૂઆત થશે આલ્ડો, બરાબર. અને 3 કાર્બન ધરાવતા, 3 કાર્બન એટલે ટ્રાય, બરાબર. અને ટ્રાય લખાય કાર્બન સંખ્યા પ્લસ તમારે શું લગાડવાનું છે? ઓસ. તો બનશે ટ્રાયોસ, આલ્ડો ટ્રાયોસ. સમજણ પડી ગઈ? એકદમ ઈઝી થઈ ગયો. ઓકે, ચાલો મિત્રો, એના પછી સવાલ કીટો સમૂહ ધરાવતા અને 7 કાર્બન ધરાવતા. ઓકે, વિડિયો પોઝ કરો અને તમારો જવાબ ઝડપથી જાતે લખો. ચાલો વિડિયો પોઝ કરીને જવાબ આપો. થઈ ગયો? થઈ ગયો? ઓકે, ચાલો જો ફટાફટ ઝડપથી હું કરાવો. જો શું કીધું છે? કીટોન સમૂહ ધરાવે. કયો સમૂહ ધરાવે છે? કીટોન. એટલે નામ પેલા શું લાગી જશે? કીટો. કારણ કે અહીંયા રૂલ્સ પ્રમાણે શું કે છે? આલ્ડો અથવા કીટો લગાડો, તો કીટો. હવે 7 કાર્બન, તો 7 કાર્બન એટલે શું લાગે? મિથેન, ખબર છે ને? ઇથેન, પ્રોપેન, બ્યુટેન, 7 પછી શું લાગશે? હેક્સા પછી શું આવે? હેપ્ટા, બરાબર છે. તો અહીં લાગશે હેપ્ટા, બરાબર છે. પણ પ્રત્યેક લગાડવાનું છે ઓસ. તો શું બનશે? કીટો હેપ્ટોસ. શું લાગશે? કીટો હેપ્ટોસ. ખબર પડી ગઈ આટલી બધાને? ઓકે, એકદમ સિમ્પલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. ખાલી આ બધું યાદ રાખવું કઈ નહીં, આ ફોર્મ્યુલા યાદ રાખી લો, શોર્ટ ટ્રીક, બરાબર છે. આલ્ડો અથવા કીટો પ્લસ કાર્બનની સંખ્યા પ્લસ ઓસ લગાડવાનું છે. સિમ્પલ આટલું. ખબર પડી ગઈ? ઓકે. હવે મિત્રો એક NCERT માં એક કોષ્ટક આપેલું છે. જો તો તમને સ્ક્રીન ઉપર પણ દેખાતું હશે. દેખાય છે ને? બરાબર છે. તો મિત્રો આ કોષ્ટક છે ને એ તમારે જાતે સોલ્વ કરવાનું છે, બરાબર છે. અને જોજો કોઈ જગ્યાએ ભૂલ છે કે નહીં. આટલી પ્રેક્ટિસ કરી લેશો એટલે એકદમ ઈઝી થઈ જશે. ક્લિયર? બીજું એટલું બધું મહત્વ નથી, ખાલી જાણવા માટે છે. કોઈક જગ્યાએ પૂછાઈ જાય તો એટલા માટે છે. બાકી એવું કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં કે આ મોઢે કરું આમાંથી MCQ પૂછાતા હશે, ના એવું કોઈ છે નહીં. પણ ક્યારેક પૂછાઈ જવાનો ચાન્સ ખરો, એટલા માટે આ મોઢે કરવાનું. ઓકે, ચાલો. બીજું મિત્રો એક્સ્ટ્રા હવે JEE માટે અથવા NEET માટે શું કીધું છે? ઘણા કાર્બોહાઈડ્રેટ ચક્રીય રૂપમાં પણ અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે આવા સ્વરૂપમાં પણ હોઈ શકે. જ્યારે આપણે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ મળશું ત્યારે આપણે બંને જોઈશું, એ પણ ચક્ર ધરાવે છે, બરાબર. તો ચક્રીય ધરાવતા હોય એમાં ઘણા બધા હોય, પણ આપણા સિલેબસમાં માત્ર 2 જ છે, 5 સભ્ય અને 6 સભ્ય. 5 સભ્ય અને 6 સભ્ય. તો પણ ધ્યાનથી સમજવાનું, જો 6 સભ્ય, પણ 6 સભ્ય બને કઈ રીતે? 5 કાર્બન હોય અને 1 ઓક્સિજન, એટલે 6 એ 6 શેમાં આવે? ચક્રમાં. ઉદાહરણ તરીકે જો આ ગણો, 1 2 3 4 અને આ 5, 1 2 3 4 5, 5 કાર્બન ચક્રમાં છે અને 1 ઓક્સિજન, મતલબ ઓક્સિજન ભેગા થઈને 6 એ 6 સભ્યો એક રિંગ બનાવે, એક ચક્રમાં છે, બેન્ઝીન જેવી રિંગ બનાવે છે. તો 6 સભ્યો હોય એમાં 5 કાર્બન હોવા જોઈએ અને 1 ઓક્સિજન હોય, તો તેને કહેવાય પાયરેનોસ કહેવાય. શું કહેવાય? પાયરેનોસ. ઓકે. અને 5 સભ્યો હોય, પણ કઈ રીતે 5 સભ્યો? 4 કાર્બન અને 1 ઓક્સિજન. જો 4 કાર્બન 1 2 3 4, બરાબર છે, અને 1 ઓક્સિજન હોય તો તેને શું કહેવામાં આવે છે? ફ્યુરાનોસ. ફ્યુરાનોસ. તો સર અહીંયા કેમ ફ્યુરાન અને પાયરીન કેમ લખેલું છે? મિત્રો આ રૂલ્સ છે ને, આ રૂલ્સ એક કાર્બોહાઈડ્રેટ માટેના છે. અને આ તો સ્ટ્રક્ચર છે જ. આ સ્ટ્રક્ચર ઉપરથી આપણે આ નામ પાડેલા છે. આ તો ઓલરેડી ફ્યુરાનનું સ્ટ્રક્ચર આવવું જોઈએ. આને પાયરેન કહેવાય. આપણે કેમ બેન્ઝીન માટે સસ્પોન્ડ કરીએ છીએ એમ ફ્યુરાન માટે આ નામ છે, એરો સ્ટ્રક્ચર છે. પાયરેન માટે એરો સ્ટ્રક્ચર છે. પણ આના જેવા બંધારણ છે એટલે એના પરથી નામ પડેલા છે. કયા કયા? 6 સભ્યો હોય તો પાયરેનોસ કહેવાનું અને 5 સભ્યો હોય તો ફ્યુરાનોસ કહેવાનું. ખબર પડી ગઈ? અને આનું નામકરણ કઈ રીતે કરવું એ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ગ્લુકોઝ ચાલશે ને, ગ્લુકોઝનું બંધારણ, ત્યારે હું તમને સમજાવીશ કે 6 સભ્યો અને 5 સભ્યોની રિંગ કઈ રીતે બને તે, બરાબર છે. ત્યારે તમારે ધ્યાન રાખવું. પણ યાદ રાખજો, ત્યારે હું પ્રશ્ન પૂછીશ પહેલા કે અહીંયા તમને કેટલા સભ્યવાળી રિંગ દેખાય છે, 6 સભ્યવાળી કે 5 સભ્યવાળી? તો યાદ રાખવાનું, 6 સભ્યો હોય તો 5 કાર્બન એક ઓક્સિજન હોય અને 5 સભ્યો હોય તો 4 કાર્બન એક શું હોય છે? ઓક્સિજન હોય છે. ઓકે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા જ રાખીએ છીએ. અને આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? કાર્બોહાઈડ્રેટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્બોહાઈડ્રેટ્સનું આટલું પૂરું થઈ જાય. હવે આગળનો ચેપ્ટર કોના પર શરૂ થશે? મેં તમને કીધેલું, ખબર છે ને? હવે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ વિશે આપણે ધીમે ધીમે ભણવાનું છે. એમાં સૌથી પહેલું આપણે ભણીશું મોનોસેકેરાઇડ, પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ.
બાય, ગુડ બાય.